સ્વામિનારાયણ વડતાલગાડી.com ઉપર વેબસાઇટ ઉપર અત્યારે આપણો સમગ્ર મહોત્સવ લાઈવ થઈ રહ્યો છે, તો ત્યાં ઘેર બેઠા એને નિહાળે. અત્યારે પધારે પૂજ્ય એસપી સ્વામી. હાલો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજની આપણી દિવ્ય સભાની અંદર આપણને સૌને દિવ્ય રૂપે દર્શન આપી રહેલા વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય શ્રી 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય બાલલાલજી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, ઉપસ્થિત આ સભાની અંદર માનનીય શ્રી ગરડા મંદિરના કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસજી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી શ્રી હરિ સ્વામી, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, જુનાગઢથી પધારેલા પૂજ્ય પ્રેમવતી સ્વામી, ઉપસ્થિત વંદનીય દરેક વડતાલના વકીલ સ્વામી સહિત દરેક પૂજ્ય વંદનીય સંતો, સભાની અંદર ઉપસ્થિત ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ટ્રસ્ટીશ્રીઓ અને સમગ્ર સત્સંગ સમાજના જોશ અને તાકાતથી આ વખતે નવું ચૂંટાઈને આવેલું જુનાગઢ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ટ્રસ્ટીશ્રીઓ અને ઉપસ્થિત દરેક સત્સંગ સમાજ, આજની આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વડતાલ ધામની અંદર પૂજ્ય મહારાજશ્રીના નિવાસ સ્થાને જ્યારે આપણે સૌ ગુરુ વંદના કરવા માટે ઉપસ્થિત થયા છીએ, ત્યારે આ વડતાલ ધામ, આ રઘુવીર વાડી, આજની આ દિવ્ય સભા, એ સભા સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસની અંદર ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આ સંપ્રદાયની અંદર હજારો હરિભક્તો દર પૂર્ણિમાએ ગુરુ વંદના કરવા માટે આવતા હશે. પણ આજની આ સભાની અંદર, આજની આ ગુરુ પૂર્ણિમા એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હરિભક્તો સંતોના અંદર એક એવો ભાવ લઈને, એવો એક પ્રેમ પ્રગટ કરીને આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે 200 વર્ષના ઇતિહાસની અંદર આ ગુરુ પૂર્ણિમા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો એક અનેરા, એક અલગ હૃદયની ભાવનાની સાથે ઉજવી રહ્યા છે. એ એટલા માટે ભાવનાથી ઉજવી રહ્યા છે કે આજે દરેકના હૃદયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી ગુરુ પરંપરા અને ગાદી પરંપરા માટેની આજે નિષ્ઠાની પરાકાષ્ઠાનો દિવસ છે. એક બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુ સ્થાન માટે, આ ગાદી સ્થાન માટે જે ભગવાન સ્વામિનારાયણને ગાદીએ બેસાડવાના હતા અને રામાન સ્વામીએ જે નિર્ણય લીધો, સમર્થ સદગુરુ રામાન સ્વામીને ભગવાન સ્વામિનારાયણ જેવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે દિવસ ગાદીએ બેસવાના હતા, તે દિવસ પણ આ સંપ્રદાયની અંદર અસુરોએ વિરોધ કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન ગાદીએ બેસતા હતા, એનો વિરોધ કરનારની પરંપરા હજી આ સંપ્રદાયમાં ચાલે છે. જેને આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા એ વાત ખપતી નહોતી. ભગવાન સ્વામિનારાયણના જન્મ પહેલા પણ અસુરો આ પૃથ્વી ઉપર પ્રગટી ચૂક્યા હતા, એ કાંઈ નહોતા કરી શક્યા, પણ એના વંશજો એ હજી કરવા માટે જે મથી રહ્યા છે, એને આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું કહીશ કે આજે
સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો સત્સંગીઓ જે હૃદયની અંદર એક ભાવના, એક પ્રેમ, આ ગાદી પ્રત્યેની એમની જે નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી ગાદી, એની આજ્ઞા, એ ગુરુ પરંપરાની આજ્ઞા, એ ગુરુ માટેની સદભાવના એ વ્યક્ત કરવા માટે જ્યારે આ વિશાળ સમુદાય ઉપસ્થિત છે ત્યારે મારે એ કહેવું પડશે કે ભગવાન સ્વામિનારાયણ જે દિવસ ગાદીએ બેઠા અને મુક્તાન સ્વામી જેવા સમર્થ સંતોએ જય સદગુરુ આરતી ગાયને જે ગુરુ પરંપરાને આ સંપ્રદાયની અંદર પ્રસ્થાપિત થઈ છે, એ ગુરુ પૂર્ણિમાના પરમ પાવન પ્રસંગે આજે વડતાલની અંદર હજારો હરિભક્તો જ્યારે આ રઘુવીર વાડીની અંદર ઉપસ્થિત છે ત્યારે દુર્ભાગ્ય છે કે આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આ હૃદયની અંદર ભાવના લઈને આ ઉત્સવ ઉજવનાર આવનારા સત્સંગીઓ, આ લાખો ભાવિક ભક્તો, એની ભીડથી અમુકને હજી પરસેવો વળી ગયો છે. આ ભીડથી અને આનંદ થતો નથી. હૃદયની અંદર મારા દીકરાઓને હું દુઃખ થાય એની મને ખબર પડતી નથી. વડતાલની અંદર ગુરુ પૂર્ણિમાના મહોત્સવ પ્રસંગે હજારો લાખો માણસ આવે એ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છે. એના બદલે મારા દીકરા અધિકારીઓને અરજી કરવા જાય છે કે વડતાલની અંદર વાતાવરણ ગંભીર છે. વાતાવરણ ગંભીર નથી, તમારા માટે મામલો ગંભીર છે, આમ સમજો. વાતાવરણ તો સત્સંગ માટે આનંદદાયક છે કે આજે દેશ વિદેશથી હજારો લાખોની સંખ્યાની અંદર વડતાલની અંદર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણને ચુંબવા માટે લાખો હરિભક્તો આજે વડતાલની અંદર ઉપસ્થિત છે. આ સમુદાયને, આ હરિભક્તોની ભીડ, આ હરિભક્તોના સમુદાયને, આ હરિભક્તોના આનંદની લાગણીને, આની ભાવનાને જોઈ શકતા નથી આ સંપ્રદાયની અંદર. હું એમ કહું છું કે તમારા માટે સારામાં સારી વાત એટલી છે કે વહેલામાં વહેલી તકે તમારે જો આનંદ પ્રાપ્ત કરવો હોય, સુખી થવું હોય, સુખી જીવન જીવવું હોય તો હવે આ સંપ્રદાય છોડીને ચાલ્યા જાઓ. આ સંપ્રદાયની અંદર તમારી વાત, તમારી ભાવના, એને આ સત્સંગ સમાજ સ્વીકારવાનો નથી. દુઃખી થઈ જાઓ ભાઈ સાહેબ, એની કરતા વહેલી તકે નીકળો, એમાં તમારું શ્રેય છે. આ સંપ્રદાય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞામાં વર્તનારો છે અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે આ સંપ્રદાય આગળ વધનારો છે. કદાચ એના મનની અંદર હશે પણ ભગવાન રામ અયોધ્યાની અંદર 14 વર્ષ વનવાસની અંદર ગયા પછી પણ અયોધ્યાની અંદર 14 વર્ષ રાહ જોઈને બેઠેલી અયોધ્યાની જનતા જ્યારે ભગવાન શ્રી રામ લંકાની અંદર રાવણનો વધ કરીને અયોધ્યા